Hello friends, welcome to the Mechanical Engineering Department and the subject Material Science and Metallurgy for the third semester Mechanical Engineering and the chapter number 1. And the topic from this chapter is classification of material and selection criteria of materials. Means there are many types of materials are available in the world for manufacturing any kind of product, and also what kind of factors should be considered while selecting any materials. These all things are considered under this video lecture, and also many topics can be asked in the examination, so it is important topic also. So myself, Professor Vishal T. Patel, is going to start this video lecture with Gujarati and English both the language for your better understanding only. So let me start this video from the classification of materials. First of all of you know that there are many kinds of material available for the manufacturing any product. Also in day-to-day life, in your home appliances, you are using many kinds of materials in your home. Like first તમે ઘણા બધા મટીરિયલ્સમાંથી બનેલી વસ્તુઓ યુઝ કરશો. એમાંનું પહેલું છે પ્લાસ્ટિક. એવી ઘણી બધી છે, ગ્લાસ છે, અથવા તો કોઈ બાસ્કેટ્સ છે, ડસ્ટબિન છે. These all things are made from the plastic, કારણ કે એનું યુઝ શું છે, એની એપ્લિકેશન શું છે, એ બેઝ ઉપર એ સિલેક્ટ થાય છે મટીરિયલ. કે એનો યુઝ એવો કોઈ હાર્ડર નથી કે એની ઉપર કોઈ વધારે લોડ આપવાનો છે, એનો યુઝ કોઈ રફ એન્ડ ટફ નથી થવાનો. મીન્સ એવી કોઈ સ્ટ્રેન્થની રિક્વાયરમેન્ટ નથી. ધેન કોસ્ટ ઓછી થાય અને રિલાયેબલ પ્રોડક્ટ બને એ માટે પ્લાસ્ટિક મટીરિયલ્સ છે એ યુઝ થતું હોય છે. સેકન્ડ, ફર્નિચર છે, હોમ એપ્લાયન્સીસ છે, એ બધા માટે વુડનો યુઝ થતો હોય છે. મીન્સ સુટેબલ મટીરિયલ જો તમે જોવા જાઓ ફર્નિચર માટે, જો એની લોંગ લાઈફ માટે વિચારતા હો, એના માટે જો જે કોસ્ટની વિશે વિચારતા હો, એની માટે જે એપ્લિકેશન્સ છે એ વિચારતા હો, તો વુડ છે એ સૌથી બેસ્ટ મટીરિયલ લેતું હોય. ત્યાં પછી મેટલ યુઝ કરવાથી ફાયદો નથી થતો. ઇટ ઇઝ નોટ બેનિફિટેડ ફોર એની મટીરિયલ્સ દેટ ઓલવેઝ મેટલ શુડ બી યુઝ. મેટલ જ યુઝ કરવો કે સ્ટીલ જ યુઝ કરવો નથી, કારણ કે ઘણી જગ્યાએ પર્ટિક્યુલર રિક્વાયરમેન્ટ પ્રમાણે તમારે મટીરિયલ સિલેક્ટ કરવાનું હોય છે. થર્ડ છે કમ્પોઝાઇટ્સ. In current world, current scenario, the composite is most used material in the world, because composite means there are mixture of 2-3 kinds of materials, 2-3 layers of the materials, different kinds of, like metal and non-metal, metal plus metals, non-metal plus non-metal. આવું શું કામ? તો સપોઝ તમે ગુજરાતીમાં પણ યુઝ કરતા હશો મિશ્ર ધાતુ, અથવા ઇંગ્લિશમાં કહીએ તો એલોયસ. શું કામ એવું કરવું પડતું હોય છે? બિકોઝ દેર આર નોટ રિક્વાયર્ડ પ્રોપર્ટીઝ એની પર્ટિક્યુલર મટીરિયલ. જો તમારે રિક્વાયર્ડ પ્રોપર્ટીઝ બધી જ જોતી હોય તો એવી અલગ અલગ પ્રોપર્ટીઝવાળા અલગ અલગ મટીરિયલ લો, એમને મિક્સ કરો, એલોઇસ પ્રિપેર કરો, અને એલોઇસની અંદર છે એ બધી પ્રોપર્ટીઝ જે રિક્વાયર્ડ છે તમને મળી રહેતી છે. સો ધ કમ્પોઝાઇટ વિલ બી યુઝ ફોર મોર પ્રોડક્ટ ઇન એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ. જો તમે ઇમેજમાં જોઈ શકો છો, લગભગ જે બધી અત્યારની એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટને લગતા જે પણ પ્રોડક્ટ આવે છે, પાર્ટ્સ, એ બધા મોસ્ટ ઓફ કમ્પોઝાઇટ્સમાંથી પ્રોડ્યુસ થતા હોય છે. નેક્સ્ટ જોઈએ આપણે. નેક્સ્ટ તમે યુઝ કરો છો ઘણી જગ્યાએ સિરામિક્સ, બિકોઝ એની એપ્લિકેશન એ છે. દરેક જગ્યાએ જ્યાં આપણે લોડ આપવો પડતો હોય છે, જ્યાં પાર્ટ્સ યુઝ થતા હોય, સપોઝ બાઇકની અંદરની વાત કરીએ, બરોબર, ઓટોમોબાઈલ વ્હીકલમાં, તો ધેર આર નો એની કાઇન્ડ ઓફ સિરામિક્સ યુઝડ ઇન એની પાર્ટ્સ, કારણ કે એની એપ્લિકેશન નથી, એની એ પ્રોપર્ટીઝ નથી. તો સિરામિક્સ છે એ આપણે શેમાં યુઝ કરીએ છીએ? તો અગેન હોમ એપ્લાયન્સ તરીકે ઘણી જગ્યાએ યુઝ થાય છે, બરાબર, ફ્લોરિંગ માટે યુઝ થતા હોય છે. પછી આ રીતે કંઈક તમારે અલગ અલગ ટાઈપના વેસલ બનાવવા હોય, જે શેમાં યુઝ થાય છે? વિધાઉટ એની કાઇન્ડ ઓફ હાર્ડ એન્ડ ફાસ્ટર યુઝ, ડેકોરેટિવ પ્રોડક્ટ તરીકે વધારે યુઝ કરી છે. નેક્સ્ટ છે મેટલ્સ. મેટલ્સ મીન્સ સ્ટીલ, કોપર, એલ્યુમિનિયમ, ઓલ ધીસ મેટલ્સ કન્સિડર અંડર ધીસ વન નેમ મેટલ. એનો ઘણો બધો યુઝ છે. સપોઝ તમારે લાઇટર મેટલ યુઝ કરવું છે, સૌથી લાઇટેસ્ટ પ્રોડક્ટ બનાવી છે હળવી, તો એલ્યુમિનિયમ યુઝ થતું હોય છે, બરાબર. સૌથી વધારે ઇલેક્ટ્રિકલ કન્ડક્ટિવિટીવાળું કોઈ એક પ્રોડક્ટ એટલે મટીરિયલ સિલેક્ટ કરીએ, જેને આપણે ક્યાં યુઝ કરવાનો છે? ઇલેક્ટ્રિકલ કંડક્ટર તરીકે. એટલે કે પાવર સ્ટેશન છે સપોઝ ક્યાંય, બરાબર, ત્યાંથી આપણે આપણા હોમ સુધી ઇલેક્ટ્રિસિટી લાવી છે, તો ઇલેક્ટ્રિકલ વાયર થ્રુ લાવવા છે. તો વાયર શેના બનાવવાના? બેસ્ટ ઇલેક્ટ્રિકલ કંડક્ટર હોય એવું બનાવો.
પણ સાથે સાથે ઘણી બધી વસ્તુ કેર લેવી પડે, કારણ કે બેસ્ટ ઇલેક્ટ્રિકલ કંડક્ટર સિલ્વર છે, ચાંદી. તો ચાંદીના સિલ્વરના તો વાયર નથી બનાવતા, નહીં તો શું થશે એ તમને પણ ખબર છે. ધેન નેક્સ્ટ કમ આવીએ કે ભાઈ નેક્સ્ટ કયું મટીરિયલ અવેલેબલ છે જે સારું કોસ્ટલી પડે અને ઇલેક્ટ્રિકલ કંડક્ટર પર સારું હોય? કોપર. એટલા માટે પછી કોપરના વાયર બનાવવામાં આવે. તો આ બધી વસ્તુ ધ્યાનમાં લઈને મટીરિયલ સિલેક્ટ થતા હોય છે. નેક્સ્ટ છે, સપોઝ આપણે ક્લોથ છે બધા પહેરીએ છીએ, તો એ બધા પછી આ રીતના બધા ડિફરન્ટ કાઇન્ડ ઓફ મટીરિયલ્સમાંથી નથી બનતા હોતા. એ લાઇટેસ્ટ, સૌથી હળવું અને સૌથી ટકાઉ મટીરિયલ તરીકે યુઝ થતું હોય છે. તો ફેબ્રિકનો આપણે યુઝ કરતા હોય. એમાં પણ આપણને ખબર છે ઘણા બધા મટીરિયલ આવે છે, જેમાં આપણે સૌથી વધારે પ્રિફર ઘણીવાર કોટન જ કરતા હોઈએ છીએ. એનું રીઝન છે એને એટમોસ્ફિયર, સરાઉન્ડિંગ કન્ડિશન પ્રમાણે આપણને કયું શૂટ થશે પહેરવામાં, એમાં પણ ધ્યાન રાખવું પડતું હોય. તો આ બધા મટીરિયલ્સ તમે ડે ટુ ડે લાઈફમાં યુઝ કરો છો, પણ એને પ્રોપરલી કયા કયા ટાઈપની અંદર લેવામાં આવે છે એને ક્લાસિફિકેશન ઓફ મટીરિયલ કહીએ. તો એ આપણે હવે જોઈએ. તો હવે આપણો મેઇન ટાર્ગેટ પોઈન્ટ ઉપર આવીએ. ઇટ ઇઝ અ ક્લાસિફિકેશન ઓફ એન્જિનિયરિંગ મટીરિયલ્સ. ફર્સ્ટ ક્લાસિફિકેશન મટીરિયલ્સની અંદર બે મેઇન ટાઈપમાં કરીએ છીએ. મીન્સ મટીરિયલ્સ વિલ બી ક્લાસિફાઈડ ઇન ટુ મેઇન ટાઈપ્સ. ફર્સ્ટ વન ઇઝ મેટલ એન્ડ સેકન્ડ વન ઇઝ non-metal. Metal is also classified into two subtypes. One is ferrous metal and second one is non-ferrous metal. Ferrous means directly related with the iron. યાદ રાખજો, iron, લોખંડ. If any material or any metals conduct iron in itself, then it is known as ferrous material. લાઈક ધેટ. મેટલની અંદર જ હું તમને એક પાર્ટ પાડીને આપું છું ફેરસ કરીને, જેની અંદર શું હોય છે, જો બ્રેકેટમાં લખેલું છે ઇટ ઇઝ કન્ટેન આયન. આયન મીન્સ લોખંડ. જો એની અંદર આયનનો કોઈ પાર્ટ નથી હોતો તો એને ફેરસ મટીરિયલ ન કહેવાય. તો એના એક્ઝામ્પલ છે એ તમારે ડિટેલમાં છે એ નેક્સ્ટ ચેપ્ટરની અંદર, મીન્સ એવા 1-2 ચેપ્ટર છે તમારા MSM સબ્જેક્ટની અંદર જેમાં ડિટેલની અંદર આવશે. અત્યારે હું તમને ખાલી બેઝિક આઈડિયા આપું છું, રિપ્રેઝન્ટ કરું છું કે કેટલા ટાઈપના મટીરિયલ્સ આવી શકે છે. એમાં સૌથી પહેલાં મેટલ્સની અંદર જે ફેરસની અંદર એક્ઝામ્પલ લઈએ તો મેઇન કંડક્ટ શું કરે છે? આયન. તો આયનમાંથી બનતા જેટલા પણ મટીરિયલ છે એ બધા ફેરસ તરીકે યુઝ થાય. મીન્સ રોટ આયન છે, સ્ટીલ છે, સ્ટીલના ટાઈપ્સ છે, એલોય સ્ટીલ્સ છે, સ્ટેનલેસ સ્ટીલ્સ છે, કાર્બન સ્ટીલ છે, એ બધા. અને મેઇન છે જે ઘણી જગ્યાએ જે રિજિડ કમ્પોનન્ટ તરીકે યુઝ થાય છે એ છે કાસ્ટ આયન. બરાબર. જેટલા પણ રિજિડ કમ્પોનન્ટ છે, સપોઝ IC એન્જિન છે તો એનું સિલિન્ડર છે એ કયા મટીરિયલનું બનાવવું પડે? કાસ્ટ આયનનું. બિકોઝ દેર આર મેની કાઇન્ડ્સ ઓફ પ્રોપર્ટીઝ શુડ બી રિક્વાયર્ડ ફોર ધ મટીરિયલ ઓફ સિલિન્ડર. તો આ બધા ટાઈપ્સના પ્રોપર્ટીઝ પ્રમાણે આપણે ડિટેલમાં ત્યારે સ્ટડી કરશું. તો પહેલો ટાઈપ હતો મેટલ, અને મેટલની અંદર ફેરસ. હવે આયન કન્ડક્ટ ન કરતું હોય મેટલ તો એને કેવું કહેવાય? નોન ફેરસ કહેવાય. મીન્સ નોન ફેરસ મેટલ્સ. એની અંદર શું થાય તો યાદ રાખવા પ્રમાણે બ્રેકેટ લખેલો છે ડઝ નોટ કન્ટેન એની કાઇન્ડ ઓફ આયન. એવા કેટલા એક્ઝામ્પલ છે એ બધા તમને ખબર છે, સાંભળેલા છે, એની ડિટેલમાં આવશે જ્યારે કે એની અંદર કયા કયા ટાઈપના કેવા કેવા કમ્પોનન્ટ હોય છે. જેમ કે એલ્યુમિનિયમ, કોપર, લીડ, સિલ્વર, ટીન, ઝિંક એક્સેટ્રા, ઓલ ધીસ કાઇન્ડ ઓફ મટીરિયલ્સ. રેડી? તો ધીસ ઇઝ ધ ફર્સ્ટ ક્લાસિફિકેશન બેઝડ ઓન મેટલ્સ, ફેરસ એન્ડ નોન ફેરસ. આ મેટલ છે બધા. હવે આપણે જઈએ નોન મેટલની અંદર. તો એન્જિનિયરિંગ મટીરિયલ્સમાં સેકન્ડ મેઇન ટાઈપ છે નોન મેટલ્સ, એન્ડ નોન મેટલ્સમાં પણ 2 સબ ટાઈપ છે. જેમ મેટલની અંદર 2 સબ ટાઈપ છે, ફેરસ મેટલ એન્ડ નોન ફેરસ મેટલ, એમ નોન મેટલ્સની અંદર પણ 2 સબ ટાઈપ્સ છે. એમાંનો પહેલો છે પોલિમર્સ. પોલિમર્સના પાછા બીજા અગેન 2 સબ ટાઈપ છે. મીન્સ નોન મેટલ્સ ક્લાસિફાઈડ ઇન્ટુ 2 સબ ટાઈપ્સ. First one is polymers. Polymer is again classified into another 2 subtypes. First one is thermosetting polymers and second one is thermoplastics. જે હમણાં આપણે જોયું પ્લાસ્ટિક એ જ. થર્મોસેટિંગ પોલિમર્સ છે એ શું છે? ફિનોલ ફોર્મ છે એડિલાઇટ સાથેનો, એની ઉપરથી તૈયાર થતું હોય. પોલિસ્ટર્સ છે, એપોક્સ રેઝિન્સ છે, આ બધા મટીરિયલ પ્લાસ્ટિક. મીન્સ હમણાં તમને જે ઇમેજ દેખાડી હતી એમાં પણ પ્લાસ્ટિકના અલગ અલગ ટાઈપ યુઝ થાય છે. સપોઝ એ હાર્ડ વધારે સારું પ્લાસ્ટિક હોય, સારું નબળું પ્લાસ્ટિકને તમે પાણીની બોટલ જોશો તો એ કેવું હોય? લાઇટેસ્ટ યુઝ થાય પણ બહુ નબળું મટીરિયલ પ્લાસ્ટિકનું હોય છે. એમ તમે ચેર યુઝ કરતા હો તો અગેન એ તમે જાઓ તો એ પ્લાસ્ટિક
કહી શકાય, પણ એ પ્લાસ્ટિક છે એ પાછું સ્ટ્રોંગેસ્ટ તરીકે યુઝ કરવું પડતું હોય. તો એવી જ રીતે પોલિમર્સ છે એના આવી રીતના ટાઈપ પાડેલા છે. જેમ કે થર્મોપ્લાસ્ટિકની અંદર જોઈએ તો આપણે પાઇપનું મટીરિયલ જોઈએ તો પાઇપ કેટલો સ્ટ્રોંગેસ્ટ હોય છે. શું કામ? કારણ કે પાઇપની ઉપર ઘણો બધો લોડ આવી શકે છે. પાઇપની ઉપર છે એ બહુ પ્રકારનો લોડ આવવાથી સ્ટ્રેસ પ્રોડ્યુસ થાય છે. એની અંદરથી આપણે ઘણી બધી વાર ફ્લુઇડ પાસ કરતા હોઈએ છીએ, વોટર છે, ઓઇલ છે, એનીથિંગ્સ. તો આ બધા મટીરિયલની સાથે પાછો એ રેઝિસ્ટ કરતો હોવો જોઈએ. તો આ બધું છે એના માટે પીવીસી આપણે યુઝ કરતા હોઈએ છીએ, પોલીવિનાઇલ ક્લોરાઇડ. શું કામ? કારણ કે એનું માટે રિક્વાયરમેન્ટ એ છે. તો એ બધા શેની અંદર કન્સિડર કરીએ છીએ? થર્મોપ્લાસ્ટિકની અંદર. મીન્સ હજી એના એક્ઝામ્પલ જોઈએ તો પોલિથીન છે, એક્રિલિક છે, રેઝિન્સ છે, આ બધા થર્મોપ્લાસ્ટિકની અંદર આવે. મીન્સ પોલિમર્સની અંદર આ બધા ટાઈપ્સ આવે. હવે નોન મેટલ્સની અંદર સેકન્ડ ટાઈપ છે સિરામિક્સ, જે હમણાં જ આપણે જોયું કે કેવી કેવી પ્રોડક્ટ બનાવી શકીએ. એ આપણને ખબર છે, એબ્રેઝિવ્સ છે, ગ્લાસ છે, સિમેન્ટ છે, કોન્ક્રીટ છે, રિફ્રેક્ટરીઝ છે, એ બધા સિરામિક કહેવાય. જેનો યુઝ છે એ ક્યાંક પર્ટિક્યુલર પ્રોડક્ટ બનાવવા નથી કરતા, પણ એનું જો આપણે કોઈ મકાનનું બાંધકામ છે, મીન્સ ફ્લોરિંગ ઓફ ધી એની હાઉસ, the structure of the any house should be product or manufacture or should be made by this kind of ceramics materials. જે ફ્લોરિંગ છે, લાદી છે, આપણે જે કહીએ છીએ, ગ્લાસ છે, જેટલું પણ આપણે ગ્લાસ મટીરિયલ યુઝ કરીએ છીએ એ બધું શેની અંદર કન્સિડર કરીએ? નોન મેટલમાં, અને એની અંદર પણ સિરામિક્સની અંદર. તો આ બધા થઈ ગયા સિરામિક્સના અંદર. તો ઓવરઓલ ક્લાસિફિકેશન કહું તો ટોટલ આ રીતે ક્લાસિફાઈ થાય છે મટીરિયલનું, મેટલ એન્ડ નોન મેટલની અંદર. ફર્સ્ટ વન ઇઝ મેટલની અંદર ફેરસ એન્ડ સેકન્ડ વન ઇઝ નોન ફેરસ. નોન મેટલ્સની અંદર ફર્સ્ટ પોલિમર એન્ડ સેકન્ડ ઇઝ સિરામિક્સ. પોલિમર્સની અંદર બે ટાઈપ છે, થર્મોપ્લાસ્ટિક, થર્મોસેટિંગ પોલિમર્સ અને થર્મોપ્લાસ્ટિક. તો આ છે એ ડિટેલ ક્લાસિફિકેશન છે. અત્યારે તમારે પૂછાય અથવા સપોઝ પર્ટિક્યુલર મટીરિયલનું પૂછાય છે તો આમાંથી થોડું ઘણું નોલેજ લેવાનું છે, અને એક પર્ટિક્યુલર મટીરિયલનું થોડું ઘણું ડિટેલેશન છે એ તમારે એક ચેપ્ટરની અંદર આવે છે, ત્યારે પછી હું ફરીવાર એ વિડીયો લેક્ચરની અંદર એક્સપ્લેન કરીશ. બધા જ મટીરિયલનું આગળના ચેપ્ટરમાં આવશે, પણ અમુક મટીરિયલનું છે એ થોડુંક અત્યારે ડિટેલ લેવી જરૂરી છે, કારણ કે આ ચેપ્ટરમાંથી પૂછાતું હોય છે. એમાંનું ફર્સ્ટ છે કમ્પોઝાઇટ મટીરિયલ્સ. મેં જેમ કીધું, ઇટ ઇઝ અ કોમ્બિનેશન ઓફ 2 or more કેમિકલી ડિસ્ટિંક્ટ મટીરિયલ્સ whose physical characteristics are superior to its constituents. એટલે મીન્સ ફિઝિકલ પ્રોપર્ટીઝ જેટલી પણ છે, મિકેનિકલ પ્રોપર્ટીઝ છે, એ બધાને મિક્સ કરવાનું છે, જેથી કરીને સપોઝ એકમાં હાર્ડનેસ હોય તો હાર્ડનેસ છે એ પણ આપણને મળે, બીજામાં હાર્ડનેસ નથી તો બીજાનો પ્લસ પોઈન્ટ એ છે બીજું કે એ પ્રમાણે ડક્ટિલિટી છે, ડક્ટાઇલ છે, તો એ પણ આપણને પ્રોડક્ટ તરીકે યુઝ કરી શકીએ. એટલે એવી ઘણી બધી પ્રોપર્ટીઝ છે એ બધાને મિક્સ કરીને આપણે જો બનાવી હોય, મીન્સ અહીંયા જો એક એક્ઝામ્પલ આપેલું છે કે એની જે સ્ટ્રેન્થ અને સ્ટીફનેસ બંનેને આપણે જ્યારે જો સાથે જોતું હોય ઇઝ પર ધી ટુ વેઇટ રેશિયો, એટલે એનું વેઇટ લઈ લ્યો અને એની સ્ટ્રેન્થ લઈ લ્યો. તો સ્ટ્રેન્થ ટુ વેઇટ રેશિયો જોવા જશો ને તો ખાલી એક મટીરિયલમાંથી બનાવશો ને તો બહુ વધારે વેઇટવાળું મળશે. સ્ટ્રેન્થ સારી છે પણ વેઇટ એ કેવું હોય છે? વધારે છે. પણ વેઇટ આપણે રિડ્યુસ કરીને એટલી જ સ્ટ્રેન્થ જોતી હોય તો આપણે કમ્પોઝાઇટ મટીરિયલ તૈયાર કરવું પડશે. જેમ કે અહીંયા એક્ઝામ્પલ આપેલું છે રેકેટ ઓફ બેડમિન્ટન. ઇટ ઇઝ લાઇટેસ્ટ મટીરિયલ બિકોઝ ઇટ ઇઝ અ very high strength stiffness to weight ratio because it is made by the composite material. This is about the composite material. These are the examples of some composite materials: aerospace industries, offshore structures, boards, sporting goods. આ બધામાં composite materials છે એનો યુઝ હવે વધતો જાય છે. નેક્સ્ટ લઈએ હવેના જે વર્લ્ડ છે એની અંદર હવે સ્માર્ટ મટીરિયલ્સ તરીકે યુઝ થાય છે, બીકોઝ ઇટ કેન બી ડિસ્ક્રાઇબ એઝ અ મટીરિયલ ધેટ હેઝ અ યુઝફુલ રિસ્પોન્સ ટુ એક્સટર્નલ ઇન્ફ્લુઅન્સ ઓર સ્ટિમ્યુલન્સ, because these materials gives the lots kind of properties in the world like this. એ શાઇનિંગ આપે છે, દેખાવમાં સારું છે, એટ્રેક્ટિવ છે, સ્ટ્રેન્થ આપે છે, તમારે જે પ્રોપર્ટીઝ જોઈએ છે ઇન્ટિરિયર તરીકે મીન્સ ઇન્ટરનલ બેકગ્રાઉન્ડમાં જે તમને દેખાતી નથી એ બધી મળી રહી છે, અને આઉટર જે રીતે સારું રહે છે જેને આપણે એસ્થેટિક કહીએ કે લુક વાઇઝ કેવું છે એ પણ સારું છે. એટલે સ્માર્ટ મટીરિયલ્સ છે એ પણ અત્યારે યુઝ થતા હોય છે. સ્માર્ટ મટીરિયલનું સેકન્ડ એક્ઝામ્પલ આપી દઉં તો ઇટ ઇઝ અ ક્વોન્ટમ ટનલિંગ કમ્પોઝાઇટ, QTC. તમે જો બેટરી યુઝ કરતા હશો, સેલ, બટન સેલ જેને કહેતા હશો, ઘણીવાર તમે ઘણા બધી પ્રોડક્ટમાં બટન સેલ આવતો હોય છે, બરાબર. ઘણા બધા રિમોટ છે એની અંદર બટન સેલ આવતો હોય છે, અથવા તો તમે વેઇટ સ્કેલ છે ડિજિટલ, એની અંદર નીચે જોશો તો અવડો મોટો બટન સેલ આવે છે.
એ લિથિયમ સેલ તરીકે યુઝ થાય છે. એ બધા મટીરિયલ જે શેમાંથી બનતા હોય તો ઇટ ઇઝ નોન એઝ અ સ્માર્ટ મટીરિયલ્સ. એલઈડી છે, QTC પીલ છે, તો કારણ કે આ બધા મટીરિયલ્સની રિક્વાયરમેન્ટ છે એ પ્રમાણે છે, એ અત્યારના વર્લ્ડમાં જે અવેલેબલ પહેલાં નહોતી એ બનાવવામાં આવે છે, એટલે ઇટ ઇઝ નોન એઝ અ સ્માર્ટ મટીરિયલ્સ. તો આ બધું થોડુંક ડિટેલમાં હતું, મારે આગળના ચેપ્ટરમાં નહીં આવે એટલા માટે અત્યારે કન્સિડર કરેલું છે. હવે જોઈએ આપણે સિલેક્શન ઓફ મટીરિયલ્સ. મીન્સ વોટ? સિલેક્શન ઓફ મટીરિયલ્સ એટલે તમારે કેવી રીતે સિલેક્ટ કરવાનું છે. સપોઝ યુ આર અ વન ડિઝાઇન એન્જિનિયર ઇન એની કાઇન્ડ ઓફ મેન્યુફેક્ચરિંગ કંપની. તમને છે કોઈ પણ કંપનીના ઓનરે અથવા તો તમારે હાયર પોસ્ટ ઉપર જે પણ છે એણે એવું કીધું છે કે પર્ટિક્યુલર પ્રોડક્ટ બનાવવા માટે એક મટીરિયલ સિલેક્ટ કરો. મટીરિયલ્સ તમારી સામે ઘણા બધા આપી દીધેલા છે, અવેલેબલ છે, તો તમે કયું મટીરિયલ સૌથી સિલેક્ટ કરશો? બરાબર, તમારી પાસે 6 મટીરિયલ છે, તમારે જે પ્રોડક્ટ બનાવવી છે એના માટે સૌથી સુઇટેબલ 3 મટીરિયલ્સ છે. 3 આઉટ ઓફ 6 છે એ છે, એટલે 3 છે, બાકીના એ તો નીકળી ગયા, ઓકે. પણ એ 3 આઉટ ઓફ 6 જે છે એમાંથી પાછું એક જ તમારે સિલેક્ટ કરવાનું છે ને, તો એમાં કઈ રીતે કરશો? તો તમારે આવી બધી વસ્તુ જોવી પડતી હોય છે કે મિકેનિકલ પ્રોપર્ટીઝ તમારે રિક્વાયર્ડ છે એનામાં છે કે નહીં, ફિઝિકલ પ્રોપર્ટીઝ, કેમિકલ પ્રોપર્ટીઝ, મેન્યુફેક્ચરિંગ પ્રોપર્ટીઝ, એન્ડ ઓલ્સો લુકવાઇઝ મીન્સ અપિયરન્સ. અવેલેબિલિટી મીન્સ જ્યાં તમારી મેન્યુફેક્ચરિંગ કંપની છે ત્યાં કઈ રીતે અવેલેબલ છે, એવું ન થાય કે એની કોસ્ટ પણ વધી જાય. ક્વોલિટી છે એ તમારે ચેન્જ નથી કરવાની, પણ એની સામે કોસ્ટ ન થઈ જવી જોઈએ. સર્વિસ લાઈફ છે એની કેવી છે, રિસાયકલેબિલિટી કેવી છે, મીન્સ વન ટાઈમ યુઝ પછી એને જ્યારે રિસાયકલ કરવું પડતું હોય તો ઇટ કેન બી રિસાયકલ ઓર નોટ, એ પણ ચેક કરવું પડે છે. ધીસ ઓલ થિંગ્સ શુડ બી કન્સિડર વાઇલ સિલેક્ટિંગ એની મટીરિયલ્સ. એટલે એવું કહી શકાય, આવી રીતે એક ક્વેશ્ચન પૂછાયેલા છે ઘણી બધી વાર કે રાઇટ અબાઉટ ધી ડિટેલ્સ ઓર ફેક્ટર્સ ફોર ધી સિલેક્ટિંગ એની મટીરિયલ્સ. ફેક્ટર્સ મીન્સ આ બધા ફેક્ટર્સ છે એ તમારે ધ્યાનમાં રાખવા પડતા હોય છે. જેમ તમે લાસ્ટ વિડીયો લેક્ચરમાં પ્રોપર્ટીઝ, મિકેનિકલ પ્રોપર્ટીઝ શીખી ગયા, એમાં તમે જોયું કે કેવી કેવી પ્રકારની પ્રોપર્ટીઝ છે એ મટીરિયલમાં હોઈ શકે છે. તો તમારી જે રિક્વાયરમેન્ટ હોય એવી પ્રોપર્ટીવાળું મટીરિયલ તમે સિલેક્ટ કરતા હો છો. આપણે જોઈએ વન બાય વન થોડુંક ડિટેલમાં. સૌથી પહેલાં લઈએ પ્રોપર્ટીઝ. જે મેં તમને કીધું એ મિકેનિકલ, ફિઝિકલ, કેમિકલ, થર્મલ, ઓલ કાઇન્ડ્સ ઓફ પ્રોપર્ટીઝ વાય યુ આર રિક્વાયર્ડ. અવેલેબિલિટી ચેક કરો, મેન્યુફેક્ચરિંગ કંપનીની નજીકમાં કોઈ અવેલેબિલિટી છે કે નહીં, નહીંતર પછી ઇટ વિલ બી હાયર કોસ્ટલીયર દેન ઇટ ઇઝ નોટ અ બેનિફિટેડ ટુ એની કંપની. અપિયરન્સ ઓર એસ્થેટિક્સ એવું કહેવાય, મીન્સ લુકવાઇઝ. સપોઝ તમે ઘણા બધી પ્રોડક્ટ જોવો છો, બધી પ્રોડક્ટની પ્રાઇસ સરખી છે, બધી પ્રોડક્ટના ક્રાઇટેરિયા છે, સિલેક્શન છે, સ્પેસિફિકેશન છે, એ બધું એક સરખા જેવું છે, તો તમે કયું સિલેક્ટ કરશો? જે લુકમાં સારું હોય એ જ ને. તો મીન્સ લુક્સ છે, શાઇનિંગ છે, એને કહેવાય ટેકનિકલ લેંગ્વેજમાં એને કહેવાય એસ્થેટિક્સ ડિઝાઇન. નેક્સ્ટ છે એર્ગોનોમિક્સ, મીન્સ યુઝર ફ્રેન્ડલી. તમે એવો વર્ડ યુઝ કરતા હો છો કે ઇટ ઇઝ નોટ યુઝર ફ્રેન્ડલી સોફ્ટવેર ઓર ઇટ ઇઝ નોટ અ યુઝર ફ્રેન્ડલી હાર્ડવેર્સ ઓર એનીથિંગ. તો એ યુઝર ફ્રેન્ડલી પણ હોવું જોઈએ, જેથી કરીને કોઈ એને યુઝ કરે છે તો એનામાં કોઈ ડિસ્ટર્બન્સ ન આવવું જોઈએ. નેક્સ્ટ આપણે જઈએ સર્વિસ લાઈફ. એની સર્વિસ લાઈફ છે એ વધારે જોવી જોઈએ, ઓબ્વિયસ છે. રિસાયકલેબિલિટી, મેં જેમ કીધું એક વન ટાઈમ યુઝ કર્યા પછી એ જ મટીરિયલનો તમે ફરી પાછો યુઝ કરતા હો તો એ તમને વધારે ફાયદાકારક, બેનિફિટેડ હોય છે. દેન ઇટ શુડ બી ઓલ્સો રિસાયકલેબલ. અને અત્યારે તો ખબર છે વાઇલ ડિસ્ટર્બિંગ એની કાઇન્ડ ઓફ એટમોસ્ફિયર, જો એ મટીરિયલ બધા રિસાયકલેબલ હોય તો જ આપણે એને વધારે સારી રીતે યુઝ કરી શકીએ. જેમ કે પ્લાસ્ટિક એવા બેન કરી દીધા છે ગવર્મેન્ટે કે જે રિસાયકલ નથી થઈ શકતા. એવા પ્લાસ્ટિક છે એ અત્યારે એની પરમિશન આપેલી જ છે જે રિસાયકલ થઈ શકે છે. એટલે એવા થોડાક હાઈ રેન્જવાળા, હાઈ કોસ્ટવાળા પ્લાસ્ટિક છે એ તમે માગશો તો તમને આપશે બધે માર્કેટમાં. એનું રીઝન છે એ બધાની કોસ્ટ વધારે હોય છે, એનું રીઝન છે એ રિસાયકલ થઈ શકે. એટલે ઘણી બધી રિક્વાયરમેન્ટ્સ છે એ ધ્યાનમાં રાખીને તમારે મટીરિયલ સિલેક્ટ કરવાનું હોય છે. Then these all things about the classification of materials and selection criteria of materials. I hope you will you understood very well this video lecture. આવી જ રીતે વિડીયો લાઇક કરતા રહ્યો and also share to all the students for understanding and helping to all this kind of third mechanical students. And do not forget to subscribe our GTU Studies channel. And also you can visit for more material this website www.gtustudies.com. Thank you.